ધૂળેટીના દિવસે પાર્થુની જીમ હતી એટલે અમે બધા તૈયાર થઈને નીકળી ગયા ગામડે જવા માટે। પછી અમારે માતાજીના નૈવેદ્ય માટે પૂરી બનાવવાની હતી 10:15 લોટની, તો અમે લોટ બાંધી અને પછી પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું। બધી પૂરી બની ગઈ એટલે અમે પહોંચી ગયા બધી પૂરી લઈને માતાજીના મઢે અને પછી ત્યાં પાર્થુને જીમવાનું ચાલુ કર્યું અને પછી બધું પતી ગયું એટલે આ બધી પૂરી અમારે ગામમાં વહેંચવાની હોય છે।